નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। આપની સાથે મિત્રો હું છું આરતી। એવું ન માનો કે જીત જ બધું છે। જરૂરી એ છે કે તમે કયા ધ્યેય માટે જીતવા ઈચ્છો છો। આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, જયશ્રીમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર। સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો। આજે તારીખ 19/1/2025 રવિવાર, પોષ વદ પાંચમ તિથિ છે સવારે 7:31 સુધી। ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે 17 અને 30 સુધી। પછી હસ્ત નક્ષત્ર છે। અતિગંડ નામનો યોગ છે અને ગર નામનું કરણ છે। આજની રાશિ છે કન્યા, કે જેના નામાંક્ષર છે પઠણ। દિન વિશેષમાં જોઈએ તો આજે અમૃત સિદ્ધ યોગ છે 17:30 થી સૂર્યોદય સુધી। જી, આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે મનીષભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો। મેડમ, જન્મ તારીખ ખબર નથી મેડમ। પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એ છે મેડમ, 40 વર્ષની એજ થઈ છે, મેરેજ થયા નહીં હજી સુધી। આશા રાખું કે ના રાખું? જી, હવે તમારું જે પ્રશ્ન કુંડળી જે છે એના આધારે તમારા સવાલનો જવાબ આપણે નક્કી કરીએ તો અત્યારે જે પ્રશ્ન પૂછ્યો એ મુજબ પ્રશ્ન કુંડળી મૂકીએ તો ગણતરી કરવા જઈએ તો આશા રાખવી એટલે એટલા બધા નિરાશ થવાનું જરૂર નથી। બીજી વસ્તુ એ છે કે તમારા માટે હાલમાં 2025નો સમય એવો છે કે આ બાબતે થોડાક પ્રયત્ન કરતા રહેવું જોઈએ। વ્યવહારુ ઢબે કોઈ વડીલોના સાથ સહકારથી તમે ધીરે ધીરે આ બાબતે વિચારો, પ્રયત્ન કરો તો પરિસ્થિતિ યોગ્ય થઈ શકશે। આ હેતુથી તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો, પૂજા પાઠ કરતા હો, એ ભગવાનને પ્રાર્થના કરવી અને પ્રયત્ન કરવા એ વધુ ઈચ્છનીય બને છે। અન્ય દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે પ્રવીણભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો। જન્મ તારીખ છે 27/1/1970। ફરીવાર જણાવજો પ્રવીણભાઈ, જન્મ તારીખ શું છે? જન્મ તારીખ છે 27/1/1970। જી, જન્મ સમય શું છે? વહેલી સવારે 3:30। જન્મ સ્થળ જણાવો। જન્મ સ્થળ અમદાવાદ। જી, પ્રશ્ન જણાવો આપનો। તો પ્રશ્ન મારો એ છે કે હેમિલભાઈના કહેવાથી ઘણી બધી રાહત થઈ ગઈ છે અને ધંધામાં પણ ઘણા બધા સારી તકો મળી અને પરિસ્થિતિ ઘણી બધી સુધારા ઉપર તમારા કહેવા મુજબ છે। હવે આગળ થોડીક પરિસ્થિતિમાં થોડોક સપોર્ટ અને સહકાર મળે અને થોડુંક તબિયત થોડીક ના તંદુરસ્ત છે એટલે જી જી, પણ ધાર્યા કરતા ઘણો બધો સફળતા મળી છે। જી, જો તમારે સપોર્ટ અને સ્વાસ્થ્ય બે વસ્તુનો સવાલ છે તો એ રીતે ગણતરી કરવા જઈએ તો સૌપ્રથમ સ્વાસ્થ્યની વાત કરીએ તો સ્વાસ્થ્ય અંગે તમારે જે પણ દ્વિધા હોય એ દ્વિધાનો તમારે દાક્તરી માર્ગદર્શન સાથે તમારે ઉપચાર કરાવો જેથી કરીને કોઈ મોટી દ્વિધા ન સર્જાય, એટલે મોટી ચિંતા જેવું કારણ લાગતું નથી। તદુપરાંત તમારે જે સપોર્ટ માટેની વાત કરી છે તો હાલમાં પણ ગણતરી એવું બેસે છે કે તમારે જૂન 2025 પછી તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર અને માર્ગદર્શન મળે, કંઈક નવીન કાર્ય થાય તેવું બનવા જોગ છે। એટલે હાલમાં તમારે ધીરજ રાખવી, તમે જે પણ ભગવાનની પૂજા ભક્તિ કરતા હો એમાં દરરોજે પ્રાર્થના કરવી જેથી કરીને તમારા બંને પ્રશ્ન અંગે સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે।
હેમંતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમને તમારા કામકાજમાં આજે વ્યવહારુ બનવું ખૂબ જ અગત્યનું છે. જેટલા વ્યવહારુ બનશો એટલું તમારા માટે દિનચર્યામાં સરળતા રહેશે. તમારામાં સહકારની ભાવના જોવા મળે. તમે કોઈને સહકાર આપવા પણ તત્પરતા બતાવો. કોઈ અગત્યની વાત કે જાણવા જેવી વાત પણ આજે તમને મળે તેવું બની શકે છે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. વાતચીત કરવામાં થોડું ધ્યાન આપવું જેથી કરીને ક્યાંય ગેરસમજ કે દ્વિધા ન થાય. પરિચિતો સાથે સમય પસાર થાય, નીત નવી ચર્ચાઓ થાય તેવું બને. મિથુન રાશિ, આ જાતકોને વિદેશને લગતું કંઈ પણ કામ કરવાનું હોય એ કરવાથી લાભ થાય તેવું બની શકે. મજાક કરવાની વૃત્તિથી દૂર રહેવું એ પણ અગત્યનું છે. કોઈ જગ્યાએ મુસાફરીની પણ સંભાવના બની રહી છે. જી, આપણી સાથે દર્શક મિત્ર લકીભાઈ જોડે ગયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. હેલો. જી લકીભાઈ, જન્મ તારીખ જણાવો. 20/11/99. જન્મ સમય? 7:30 વાગ્યે સવારે. જી, જન્મ સ્થળ ફરીવાર જણાવો. જન્મ સ્થળ સરદાર, રાજકોટ જિલ્લો. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન લગ્ન વિશેનો છે. જી, લગ્ન વિષય એટલે શું છે? વિષયમાં લગ્ન કરવાના છે લગ્ન ક્યારે થાય છે એમ. જો લગ્ન યોગ અંગે એટલું કહી શકાય કે હાલ યોગ ચાલી રહ્યા છે, એટલે તમે પ્રયત્ન કરો. 2025, 26, 27 ત્રણેય સારા દેખાઈ રહ્યા છે. એટલે આ દરમિયાન તમે વ્યવહારુ અભિગમ રાખી અને પ્રયત્ન કરવા એ ઈચ્છનીય બને છે. હવે આ હેતુથી જો તમે પોતે જો શંકર ભગવાન અને પાર્વતી માતાનું અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો એ વધુ અગત્યનું છે. તેમજ શુક્રવારના દિવસે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં એક નંગ કપૂરની ગોટી શંકર ભગવાન પાસે અર્પણ કરવાની. એટલે કોઈ વસ્તુ રાખવા માટેના પાત્ર જ્યાં રહેતા હોય ત્યાં આગળ અર્પણ કરી ભગવાનને પ્રાર્થના કરવી એ વધુ ઈચ્છનીય દેખાઈ રહ્યું છે. જેથી કરીને તમને લગ્ન અંગે પ્રબળતા વધે. તેમજ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી. તમે રોજિંદી ભક્તિ સાથે આ પ્રકારની તમે ભક્તિ કરશો તો કહેવાય છે કે હાલમાં જે સમય આ બાબતે સારો ચાલી રહ્યો છે એમાં કોઈ જગ્યાએ વાત નક્કી થઈ શકે. જી, ભાવનાબેન આપણી સાથે જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 1/10/68. શું આપનો અવાજ ક્લિયર નથી આવ્યો? ફરીવાર જન્મ તારીખ જણાવો. 1/10/68. 1/10/68. 13/10/68. હા, જન્મ સમય શું છે? બપોરના 2 વાગે. જન્મ સ્થળ જણાવો. દહેગામ. દહેગામ. હમ. પ્રશ્ન જણાવો આપનો. મારે ઘરનું ઘર નથી, તે માર્કેટમાં છે ઘરનું ઘર. જી, જી, જો તમારે પોતાના મકાન લેવાના યોગ તો અત્યારે ચાલે છે. તમારા માટે 2025 અને 26 બંને સારા દેખાઈ રહ્યા છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને દત્ત વાવણીના પાઠ વાંચો અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને પ્રાર્થના કરો તો જેથી કરીને હાલમાં જે સમય સારો ચાલી રહ્યો છે એમાં તમારું આ કાર્ય થઈ શકે. એટલે ભગવાનને પ્રાર્થના કરો જેથી કરીને તમારા પ્રયત્નમાં સફળતા મળે. પરંતુ મકાન લેવામાં ક્યાંય ઉતાવળ ના કરતા યોગ્ય માર્ગદર્શન સાથે ખરીદી કરવાનો આગ્રહ રાખશો એ વધુ અગત્યનું કહી શકાય. જી, હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો.
કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. આજે તમારે થોડોક વ્યવહારુ અભિગમ રાખવો પડે, જેથી કરીને તમારા કામકાજમાં અને દિનચર્યામાં સરળતા રહે. તમારી પ્રતિભા આજે સામેની વ્યક્તિ પર સારી પડે. તમારા કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય, જેમનો તમને આત્મસંતોષ અને ખુશીનો અનુભવ પણ થઈ શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. થોડીક ધીરજ તમારા કામકાજમાં રાખવી, જેની સારી અસર તમારા કામકાજ પર પડી શકે. એટલે ધીરજના ગુણ આજે વધુ ઈચ્છનીય બને છે. કુટુંબને લગતું કોઈ કાર્યમાં તમે યોગદાન આપો, કંઈ પણ રીતે તમે પ્રયત્નશીલ કે પ્રોત્સાહિત પણ રહો તેવું બને. મનમાં કોઈ વાતની ખુશી, પ્રસંગનો સારો અનુભવ પણ થાય, જેમનો તમને આનંદ અને સંતોષ પણ જોવા મળે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. તમારા કામકાજમાં પ્રગતિ થાય, કંઈ નવું કાર્ય થાય તેવા યોગ બને છે. કોઈ જગ્યાએ નવી ઓળખાણ થાય, નવા પરિચિતોને મળવાનું થાય તેવું પણ બની શકે છે. કોઈ નવીન વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ આજના દિવસે બની શકે. જી હિમિલભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે. હિમિલભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર પરેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી પરેશભાઈ, જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 13/12/1979. 13/12/1979. હા. જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 7 વાગે. જન્મ સ્થળ જણાવો. હે? જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ માંડલ, અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. તો શરીર પીડા પૂરી છે, શરીર જણાવવાનું છે. શું? જી ફરીવાર જણાવજો. શરીરની પીડા પૂરી છે હમણાંથી, એટલે આરોગ્ય અંગેનો જી. પ્રશ્ન. જી હવે આરોગ્ય અંગેનો જે પ્રશ્ન જે છે એમાં એટલું કહેવાય કે કોઈ હાલમાં તો કોઈ મોટી ચિંતા જેવું લાગતું નથી, પણ તમારે જ્યાં જરૂરી હોય ત્યાં દાક્તરી માર્ગદર્શન પણ લેવું, એટલે કોઈ મોટી દ્વિધા પણ ન આવે. કુંડળીમાં હાલમાં તો એવા યોગ દેખાતા નથી, એટલે કોઈ પણ વસ્તુનું નિદાન થઈ શકે તેવું જણાય છે, એટલે ખોટી ચિંતા તમે કરતા નહીં. આ હેતુથી તમે દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા કરો અને હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ વધુ અગત્યનું છે. શક્ય હોય તો ગાય અને કૂતરાને જ્યારે પણ અનુકૂળ પડતું હોય ત્યારે કંઈ પણ રોટલી છે કે કંઈ પણ પ્રકારનું એને જરૂરી અન્ન તમે આપવાનું રાખશો, એ પણ તમારા માટે ઈચ્છનીય બને છે. માટે તમે આવી રીતે શંકર ભગવાનની ભક્તિ કરો અને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો તો કદાચ પરિસ્થિતિ તમારી થોડીક હળવી પણ બને તેવું કહી શકાય. જી નરેન્દ્રભાઈ આપણી સાથે જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. નરેન્દ્રભાઈ, આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. જન્મ તારીખ ફરીવાર જણાવો. 31/10/1962. કયું કે છે? ફરીવાર જણાવજો. 31/10/1962. 31/10. 62. હા. જી 31/10/1962. જી. જન્મ સમય શું છે? જન્મ સમયની ખબર નહીં, જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન મારે સુખ શાંતિ નથી મારે. જી જી હા, જો તમારે સમય નથી એટલે તમારા દિવસની કુંડળી મુજબ ગણતરી કરીએ તો તમારા માટે પરિસ્થિતિ એપ્રિલ પછી થોડી હળવી થાય તેવું બની શકે છે. અને આ હેતુથી તમે જો દરરોજ જે સુંદરકાંડના પાઠ
તમને જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે વાંચો અથવા સાંભળો ને એ અગત્યનું છે. તમે રાત્રે પણ તમે થોડો સમય ફાળવીને સાંભળી શકો છો, સાંજે પણ સાંભળી શકો છો અથવા સવારે, જ્યારે પણ સમય હોય ત્યારે સાંભળો અથવા તમે વાંચો ને એ તમારા માટે અગત્યનું છે. એટલે રોજિંદી ભક્તિ સાથે તમે થોડાક સુંદરકાંડના પાઠ પણ કરવાનું રાખશો એ અગત્યનું છે. જો દરરોજ જે તમારે શક્ય ના બને તો અઠવાડિયામાં 2 દિવસ પણ વાંચવું અને બાકીના દરરોજ જે હનુમાન ચાલીસાના પાઠ વાંચવા એ પણ તમારા માટે ઈચ્છનીય છે. એટલે તમારે સમય સંજોગોને આધીન રહી અને નિર્ણય લઈ અને આવી રીતે તમે પાઠ વાંચજો, જેથી કરીને હાલમાં એવું કહેવાય કે એપ્રિલ પછી થોડીક પરિસ્થિતિ અનુકૂળ બની શકે તો તેમાં તમને ઘણી રાહતનો અનુભવ થાય. જીનલબેન આપણી સાથે જોડાઈ ગયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 29/7/2004. 29/7/2004. હા. જન્મ સમય શું છે? 3:30 વાગે બપોરે. જન્મ સ્થળ જણાવો. લુણાવાડા. પ્રશ્ન જણાવો આપનો. ભવિષ્ય કેવું રહેશે 2025માં એનું, અને લગ્ન યોગ અને સરકારી નોકરીમાં કેવું છે? જી જી જો તમારા જે 3 પ્રશ્ન જે છે એમાં આપણે સૌપ્રથમ વાત કરીએ તો સરકારી નોકરી માટેના જે પણ તૈયારી કરવાની હોય એ તમે કરી શકો છો. કારણ કે તમે એમાં જો આયોજનબદ્ધ મહેનત કરશો તો તમારા માટે 2025 કે 26માં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવતી હોય એ આશાસ્પદ રહે. એટલે તમે એનું યોગ્ય આયોજન કરો એ તમારા માટે વધુ ઈચ્છનીય બને છે. બીજું, તમારા જે લગ્ન યોગ અંગેની પણ જે વાત છે એના માટે પણ એટલું કહેવાય કે જૂન 2025 પછી પણ એમાં થોડો સમય સારો લાગી રહ્યો છે. એટલે કોઈ પણ જગ્યાએ વાતચીત ચાલતી હોય અથવા કોઈ નવી વાત આવે તો તેમાં વડીલો કે મધ્યસ્થી થકી વાત આગળ વધારવી એ પણ ઈચ્છનીય બને છે. અને અન્ય પણ વાત જે હોય એ તમારા માટે 2025ના જૂન પછી જ વધુ અનુકૂળ બને છે. એટલે તમે કંઈ પણ બાબતે આયોજન ધીરજ રાખીને કામ કરશો તો તમારા કામ ધીરે ધીરે આગળ વધે તેવું બને. કુંડળી મુજબ જોવા જઈએ તો જૂન પછીના સમય તમારા જે આ પ્રશ્નો માટે સારા લાગી રહ્યા છે. એટલે દરેક પ્રશ્ન અંગે તમે યોગ્ય આયોજન માર્ગદર્શન સાથે આગળ વધો. તમે જે પણ ભગવાનને પ્રાર્થના કરતા હો દરરોજ જે તેમાં પ્રાર્થના કરવી, સાથે સાથે તમે ઘરે બેસીને તમારા કુળદેવીને પણ પ્રાર્થના કરવી અને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રનું કે પાઠ વાંચવાનું રાખવું એ પણ તમારા માટે ઈચ્છનીય બને છે. જી પ્રવીણભાઈ આપણી સાથે જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 8/9/1986. 8/6/1986. હા. જન્મ સમય શું છે? સાંજના 5 વાગે. જી, જન્મ સમય શું છે? સાંજના 5 વાગે. જન્મ સ્થળ જણાવો. જુનાગઢ. પ્રશ્ન જણાવો આપનો. જે કમાવું છું એના કરતા વધારે કરજમાં ડૂબતો જાઉં છું. જી જો તમારા જે પ્રશ્ન જે છે એમાં એટલું કહી શકાય કે મે મહિના પછી, મે 2025 પછી પરિસ્થિતિ થોડી સુધરે તેવું બની શકે છે. એટલે આના માટે તમારે કોઈ વડીલ કે હિતેચ્છુનું પણ તમારે માર્ગદર્શન લેવું એ ઈચ્છનીય છે. તદ ઉપરાંત તમારે દરરોજ જે સવારે શિવ દરિદ્ર દહન સ્તોત્રના પાઠ વાંચવા એ અગત્યનું છે. સાથે સાથે તમારે ઋણ મોચન મંગલ સ્તોત્રના પણ પાઠ વાંચવા એ પણ જરૂરી છે. આ બંને ભક્તિ તમે થોડોક સમય ફાળવીને કરશો તો એવું કહેવાય કે પરિસ્થિતિ વર્ષના મધ્ય પછી ધીરે ધીરે સુધરવા લાગે તેવું બની શકે. એટલે થોડોક ભક્તિમાં સમય ફાળવજો, કામકાજમાં ધ્યાન આપજો અને જ્યાં જરૂર લાગે ત્યાં યોગ્ય વ્યક્તિનું માર્ગદર્શન, હિતેચ્છુનું માર્ગદર્શન લઈ આગળ વધશો તો પરિસ્થિતિ તમારી સુધરી શકે તેવું તો લાગી રહ્યું છે. જી ગૌતમભાઈ આપણી સાથે જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 12/12/94. શું? ફરીવાર જણાવજો.
12/12/94. 12/12/94. હા, જન્મ સમય શું છે? બપોરના 3 થી 3:30 વચમાં. જન્મ સ્થળ જણાવો. જામનગરનું સિક્કા. જી, પ્રશ્ન જણાવો આપનો. એના લગ્ન યોગ સુધી છે અને શું તકલીફ પડે છે અને બીજા નંબરની પનોતી કેવું છે? જી, જો લગ્ન યોગ અંગે તમે જે વાત કરો છો એના માટે તમારે હાલમાં એપ્રિલ મહિના સુધી થોડી ધીરજ રાખવી એ વધુ અગત્યનું બને છે. એટલે થોડી ધીરજ રાખો. જ્યાં જે પણ બાબત હોય એનું માર્ગદર્શન, વ્યવહારુ નિર્ણય લઈને આગળ વધવાનું રાખો એ વધુ સારું છે. આગળ જતા સમય તમારો ધીરે ધીરે સુધરશે એમ તમારો આ પ્રશ્ન પણ સારી રીતે હલ થાય તેવું બની શકે. આ હેતુથી તમે દરરોજ જે સવારે તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ રાત્રે ઘરે બેસીને જ હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ અગત્યનું છે. મહિનામાં એકવાર તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં કોઈ પણ એક તિથિપાળાની આસપાસ દર્શન કરવા જઈ માતાજીને પણ 2 હાથ જોડી પ્રાર્થના કરો એ તમારા માટે અગત્યનું છે. જેથી કરીને આગળ ધીરે ધીરે જે સમય સુધારા તરફી જઈ રહ્યો છે એમાં તમારું યોગ્ય કાર્ય થઈ શકે. જી, હેમિલભાઈ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. થોડી ધીરજ રાખવી એ તમારા માટે અગત્યનું છે. ખટપટ કરવાથી દૂર રહેવું એ પણ જરૂરી છે કે જેથી કરીને મજાક મસ્તી કે નિર્દોષ ભાવથી પણ કોઈની લાગણી ન દુભાય. વિદ્યાર્થીઓને આજે થોડીક ઇતર પ્રવૃત્તિઓ પણ વધી જાય તેવું બને. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં સમય પસાર કરવો એ ઈચ્છનીય છે, કારણ કે તમારે આજે વાર્તાલાપમાં કંઈ પણ પ્રકારની નિંદા ના થાય, એટલે કોઈ કામની વાતમાં સમય પસાર કરવો એ વધુ અગત્યનું છે. કામકાજમાં પણ થોડુંક ધ્યાન આપવું જેથી કરીને કામ પર પણ અસર સારી પડે. આજે તમારા સ્વભાવમાં આતુરતા પણ વધુ જોવા મળે તેવું લાગે છે. ધન રાશિ આ જાતકોને આજે કંઈ પણ કામની વાત જાણવા મળે, કોઈ અગત્યની વાત જાણવા મળે તેવું બની શકે છે. કામકાજમાં પણ આજે ઉત્સાહ સારો રહે, જેની આ સારી અસર કામકાજ પર અને દિનચર્યા પર પણ પડે. આજે કોઈ વાતથી ઉશ્કેરાટ ન આવી જાય તેનું પણ ધ્યાન રાખવું એ પણ ઈચ્છનીય છે. જી, હેમિલભાઈ આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. મનમાં વિચારો વધુ આવે તેવું બની શકે. કંઈક ને કંઈક બાબતોના વિચારો મનમાં વધુ રહે. કોઈ નવીન સમાચાર જાણવા મળે કે નવું જાણવા મળે તેવું પણ બને. તમારું આજે થોડુંક ધાર્યું પણ વધુ થાય તેવું લાગે છે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં આજે સાનુકૂળતા થોડીક વધુ રહે. વિવાદવાળા વાતાવરણથી પણ દૂર રહેવું. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે અગત્યનું છે. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. ધાર્મિક ભાવના આજે તમારામાં વધુ જોવા મળે. પ્રવાસનું કોઈ આયોજન પણ થાય. વડીલ વર્ગ તરફથી તમને પ્રોત્સાહન પણ તમારા કામકાજમાં મળી શકે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.